બનાસકાંઠા બાદ ઠાકોર સમાજનું બંધારણ પાટણમાં પણ તૂટ્યું હોવાના વિડીયો સામે આવ્યા છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામના સરપંચ મગનજી ઠાકોરે દીકરીના લગ્નમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન કરી બનાસકાંઠાના ઓગળધામ ખાતે થયેલ ઠાકોર સમાજના બંધારણને પડકાર ફેંક્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। જો કે આ સમગ્ર વિડીયો સામે આવતા સવાલ એ પણ થાય છે કે બંધારણની રક્ષા અને તેનું પાલન કરવાની અને કરાવવાની જવાબદારી જે આગેવાનોના માથે છે એ જ આગેવાનો આજે બંધારણ તોડી રહ્યા છે, જે ઠાકોર સમાજ માટે મોટી ચિંતાનો વિષય છે। માહોલ ગરમ કરી દઈએ।